સુરતીસ તમને આપે છે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ હજીરા ઓવારાથી ગણેશ વિસર્જનની। તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી ગર્દી છે। મોટા મોટા ગણપતિ બાપાની મૂર્તિઓ વિસર્જન થવા માટે અહીંયા આવી છે। મારી પાછળ જોઈ શકો છો 1 થી 2 મૂર્તિઓ મોટી મોટી છે જેનું વિસર્જન થવા જઈ રહ્યું છે। ખૂબ જ ભક્તિમય વાતાવરણ છે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે ગણેશ વિસર્જન માટે। નાનાથી લઈને મોટી બધી જ ગણપતિ બાપાની મૂર્તિ અહીંયા વિસર્જન થવા માટે આવી રહી છે। તમે જોઈ શકો છો ગણપતિ બાપાને હજીરા ઓવારા પર વિસર્જન કરવા માટે લોકો અહીંયા ઉમટ્યા છે। ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ગણપતિ બાપાનું વિસર્જન કરવા ક્રેનમાં એમની મૂર્તિને સ્થાપિત કરી છે અને હવે પાણીમાં ધીરે ધીરે લાવે છે જેથી તેમનું વિધિસર રીતે તેમનું વિસર્જન થઈ શકે છે। તમે જોઈ શકો છો અહીંયા 1 થી 2 મૂર્તિઓ 3-4 મૂર્તિઓ તમે જોઈ શકો છો ક્રેનમાં મુકાઈ દેવામાં આવી છે અને મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે। ખૂબ જ વ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક સેફટી ને બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ગણેશજીનું વિસર્જન થઈ રહ્યું છે। 600 થી પણ વધારે સ્વયંસેવકો સાથે હજીરા ઓવારા પર ગણપતિ બાપાનું વિસર્જન ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે। સુરતીથી હું ઋત્વા ત્રિવેદી, કેમેરામેન આશીષ મિશ્રા સાથે।